કે મારા પ્રાણ પ્રભુજી હે માગું છું ભક્તિ કરતા તુમે મારા પ્રાણ પ્રભુજી એવું માગો છું. સપનામાં શું આવ્યું? બોલે ભાઈ માં એકદમ બોલી નથી શકતી, કારણ કે ભગવાનની સામે બોલવું અઘરું હતું. માં કઈ બોલતી નથી એટલે રામદેવજી કહે છે બોલે માં સપનામાં શું જોયું? માં એકદમ મૌન થઈ જાય છે. બોલવાનું તો દેવતાઓએ ઋષિમુનિઓએ ભગવાને કીધું હતું, દેવતાઓએ ઋષિમુનિઓને કીધું હતું બોલવાનું, દેવતાઓએ નહોતી બોલી શક્યા. તો આજ મિનળદેવ કહે છે કે રામદેવ હું તો કેમ બોલું, સપનામાં શું આવ્યું? બોલે માં કહેતો ખરી. જોને ભાઈ ઋષિ મુનિઓને દેવતાઓએ કહી દીધું કે તમે ભગવાન શિવને જગાડો અને શિવને કહો તમારા વિવાહ કરવા છે. ભગવાન શિવને સમાધિમાંથી જગાયા
કામદેવને બાળીને ભસ્મ કર્યો, ભગવાન શિવ જાગ્યા ત્યારે દેવતાઓએ કહ્યું હતું કે હે પ્રભુ, હે ભગવાન શિવ, ઘણા સમયથી કોઈના લગ્ન નથી જોયા, તમે કહો તો તમારા લગ્ન કરીએ. એ ઋષિ મુનિઓ હિમાચલ મહારાજને જ્ઞાન પાર્વતી માને તપ કરાવ્યું, એ શિવ પાર્વતીનો લગ્ન કરાવ્યું. પણ ભગવાન શિવને નહોતા કહી શકતા. પણ ભાઈ મને સપન આવ્યું, મારે કેમ તને વાત કરવી. બોલે માં, બોલને, હું તો તારો દીકરો છું. કે ત્યારે મિનળદેવ માં કહે છે ભાઈ, હવે તારી ઉંમર આજ 20 વર્ષની થઈ ગઈ છે ભાઈ. આજ મને એમ થાય છે કે હવે તારા લગ્ન કરીએ, મોટા ભાઈ બ્રહ્મદેવના લગ્ન કરીએ તો સારું. ત્યારે રામદેવજી કહે છે કે માં, માં એમને એમ રહેવા દે તો સારું. બોલે રામદેવ એમ નહીં, મને સપનું જ આવ્યું, સપનામાં મેં તારા જમણા હાથે મીંડોળ બાંધેલું જોયું, તો એ સપનું ખોટું છે. રામદેવજી બધું સમજી ગયા. રામદેવજી માં મીંડોળદેવને કહે છે કે માં રહેવા દે તો સારું, પણ મેં તને કૃષ્ણ અવતાર વખતે વસન આપેલું કે માં હું 54 વર્ષ તારે ત્યાં રહીશ, અને હવે માં એ 54 વર્ષમાં તું કે મોકલીશ. કેમ કે કૃષ્ણ લીલામાં તે મારું માન્યું હતું, એટલે માં હવે હું તને ના તો નહીં કહી શકું, કારણ કે મેં તને વસન આપેલું છે. તું કેમ કરું બોલ માં. બોલે હા ભાઈ, તો આપણે તારા લગ્ન કરીએ. પણ માં તું માને તો સારું, મને કોઈ સંસારિક વિષયોનો પ્રલોભન નથી માં. પણ માં મેં તને વસન આપ્યું એટલે કંઈ કહી શકું એમ નથી. તું જેમ કે તેમ કરવા તૈયાર છું. કારણ કે મેં તને સત્રભુજ રૂપે મેં તને વસન આપેલો, એટલે હું તને કઈ કહી તો શકું નહીં માં. તો મિનળદેવ માતાએ કહ્યું છે તો ભાઈ તું લગ્ન કરતો સારું. તે તો લીધા અનેક અવતાર, તોય પ્રભુ એવો ને એવો. સત્યભુજ રૂપ લઈ કીધું તો એવો હતો, બાલકૃષ્ણ હતો તો એવો હતો, રામ બનીને આવ્યો તો એવો હતો, અને અત્યારે રામદેવ બનીને આવ્યો તો એવો એવો. તે પ્રભુ અજાણ્યામાં કર્યો તો કોલ
પ્રભુ એવો ને એવો એ તો લીધા તો રાશિય ભાર, તોય પ્રભુ એવો ને એવો. ગુરુના વેદને માનવી કોઈ જાણી ન શકે. જ્યોતિ નારે અંજવાળે ભ્રાંતિને હટાવે. તારા હું લગાડું તાર તોય પ્રભુ એવો ને એવો. પ્રગટ રમે ને ગુપ્ત માએ રહે. રમે ને ગુપ્ત માએ રહે. પ્રગટ રમે છે ને ગુપ્ત માં રહે. પ્રગટ રમે ને ગુપ્ત રહે. એ મૂળ વાસના મૂળમાં બજાર તોય પ્રભુ એવો ને એવો. પ્રભુ એવો ને એવો. અને કયો અવતાર તોય પ્રભુ એવો ને. લીધાય ને કયો અવતાર, તોય પ્રભુ એવો ને એવો. જેમ ભગવાન શિવ દેવતાઓના કલ્યાણ માટે લગ્નની હા કહે છે અને વિવાહ કરે છે, તેમ ભગવાન રામદેવજી મહારાજ આજ મિનળદેના સદભાવથી રામદેવજી મહારાજ હા પાડે છે. અને રામદેવજી મહારાજ કહે છે કે માં, આટલી ઈચ્છા પૂર્ણ થાય એવું જ સપનું આવ્યું ને માં, બીજું કઈ તો સપનામાં નથી આવ્યું ને. બેટા, ઉમરકોટની અંદર જસવંતસિંહ નામના સોંડા જ્ઞાતિના ક્ષત્રિય સોંડા કુળના જસવંતસિંહ મહારાજ રાજ કરે. માતા હિંગળાજને કાલાવાલા કરે અને માં હિંગળાજને કહે છે કે હે માં, મારી એકની એક દીકરી એના શરીરમાં આટલી બધી ખોટ, આટલી બધી અગ્રતા પ્રાધીનતા છે, તો એમાં અમારી હાજરીમાં તો અમે એને સાચવી લેશું, પણ માં અમારી ગેરહાજરીમાં આનું શું થશે? દીકરી બાનો આવો કસવાટ મહારાજ જસવંતસિંહ માં હિંગળાજ માતાને કયા કરે છે વારા.
અને માને પ્રાર્થના કરે છે, હે માં મારી ઈચ્છા પૂરી કર. માહે જગ જનની હે જગદંબા, માં તું ભવાની હે માં મને શરણ લેજે માં, હે જગજનની માં હે જગદંબા. જસવંતસિંહ મહારાજ આ હિંગળાજ માને પોતાના પ્રાણ પાથરી અને મારા તેમનું નામ વિજયસિંહ છે. જસવંતસિંહ અને વિજયસિંહ બંને સગા ભાઈઓ. એમાં એ કહે છે કે મારા નાના ભાઈ વિજયસિંહ એમના કુંવરી દીકરી શ્રી કુસુંબા, એ કુસુંબા છે એ મારા દીકરી છે અને એ મારા દીકરી નેતલદેથી મોટા છે, તો પહેલા મારે એનો વિચાર કરવો પડે, એના લગ્ન કરવા પડે, આવો વિચાર કરે છે. અને કુસુંબા દેવીનું એક શ્રીફળ મહારાજા જસવંતસિંહ ગોર મહારાજને બોલાવી અને શ્રીફળ અને ટકો લઈ અજમલજીના પુત્ર મોટા બ્રહ્મદેવજી એટલે કે બ્રહ્મદેવજીને મોકલે છે. અને કદાચ અજમલજી મહારાજને બે દીકરા છે અને આપણે એવી વાયકા સાંભળી છે કે ભાઈ એના નાના દીકરા રામદેવજી એ તો પ્રગટ પીર છે અને કદાચ એ કોઈ મારી અરજી સાંભળે માતાજી એને કદાચ પ્રેરણા કરે ને મારી નાની દીકરી નેતલનો શ્રીફળ સ્વીકારશે તો લાવ પેલા મારા ભાઈ વિજયસિંહના દીકરી કુસુંબાનો સટપટ કરાવો. તેનો શ્રીફળ ટકો મોકલે છે. આ બાજુ પોકરણગઢની અંદર જવા માટે ગોર બાપા તૈયાર થાય છે. ત્યારે નેત્રાદે માતા રામદેવજી મહારાજના પરમ ભક્ત હતા, કારણ કે એણે રામદેવજી મહારાજના અનેક પડસાની વાતો સાંભળેલી, લાખા વણજારાની, ડાલીબાઈ અને રાવત રણસેની તેમજ સોરા મંડપ થયો પાસે પીરોનું બધા પીરોનું અભિમાન ઉતાર્યું, આવી બધી કથાઓ સાંભળેલી. એટલે નેત્રાદે તન મન ધનથી રામદેવજી મહારાજને ભજતી હતી અને પોતાના હૃદયમાં એવો ભાવ હતો કે રામદેવજી મહારાજ મને સ્વીકારશે. એટલે એના પિતાશ્રીને કહે છે કે તમે રામદેવજી મહારાજને પણ મારું શ્રીફળને ટકો મોકલાવો. રામદેવજી મહારાજ જરૂર સ્વીકારશે. બંને બહેનનો શ્રીફળ અને ટકો લઈને ગોર મહારાજ જવા તૈયાર થાય છે. કુસુંબાને મળવા જાય છે તો કુસુંબા નેત્રાદે રામદેવજી મહારાજને એક પત્ર લખે છે. જેવી રીતે સુભદ્રાજીએ ભગવાન કૃષ્ણને ખાનગીમાં પત્ર લખ્યો હતો ને, એવો નેત્રાદે પણ રામદેવજી મહારાજને પત્ર લખે છે. રામદેવજી મહારાજને નેત્રાદે પત્ર લખે છે. હે પ્રભુ, હું તન મન અને ધનથી તમને વરી ચૂકી છું, માટે તમે તો દેવાધિદેવ
ભગવાન દ્વારકાધીશ છો તો પ્રભુ જ્યારે કૃષ્ણ અવતારમાં તમે કૃષ્ણ બન્યા અને હું સુભદ્રા બની તે દિવસે પણ મેં તમને પત્ર લખીને મારું અપહરણ કરવા બોલાવેલા. એ જ સુભદ્રા, એ જ લક્ષ્મી, એ જ હું આજ જશવંતસિંહ ત્યાં અવતરી છું. તો પ્રભુ મારો સ્વીકાર કરજો, આવું પત્રમાં લખે છે. ગોર મહારાજ જાય છે, પોકરણગઢની અંદર આવે છે. અજમલ મહારાજ તેમનું સ્વાગત કરે છે. અજમલજી મહારાજને કહેવામાં આવ્યું છે કે મહારાજ, ઉમરકોટથી આવું છું અને જશવંતસિંહ અને વિજયસિંહ બંને ભાઈઓ, એની બંને દીકરીઓ કુસુંબા અને નેત્રાદે તેનો શ્રીફળ અને ટકો લઈને આવ્યા છું. આપના પુત્રો બ્રહ્મદેવ અને રામદેવજી બંનેને બોલાવો અને આ શ્રીફળ અને ટકો સ્વીકારો. રામદેવજી અને બ્રહ્મદેવજી બંને ભાઈઓને બોલાવવામાં આવ્યા છે. રૂપિયો શ્રીફળ અને ટકો સ્વીકારે છે રામદેવજી અને બ્રહ્મદેવજી. આજ પોકરણગઢની અંદર આનંદ છે. બધા હરખ ગયેલા બન્યા છે કે આજ અમારા મહારાજને ત્યાં મોટો ઉત્સવ છે. આજ બ્રહ્મદેવ અને રામદેવજીના લગ્ન લેવાયા છે. આજ આનંદ ઉત્સવ થાય છે. આ બાજુ ગોર મહારાજ સારા મુહૂર્ત ને સારા છોકરિયા જોઈ અને લગ્નની તિથિ નક્કી કરી અને પાછા ઉમરકોટની અંદર આવે છે. આ બાજુ અજમલજી મહારાજ, મેનાદેવી માતા ખૂબ હરખ ગેલા થયા છે, પણ એના હૃદયની અંદર એક વસ્તુ ખૂંચે છે. શું? માં મીનાદે કહે છે અજમલજી મહારાજને કે મહારાજ, આપણે રામદેવજીના લગ્ન તો નક્કી કર્યા, પણ આજે 20 વર્ષના વાણા વાઈ ગયા છે. બેન સગુણા ગઈ આપણે કોઈ આંટો ગયા નથી. બેન સગુણા અહીંથી લગ્ન કરીને ગયા આવ્યા નથી. મહારાજ, આપણે લગ્નના દિવસો થોડા છે, એને કંકોત્રી લખવા માટે શું કરશું? બંને જણા મૂંઝાય છે. એમાં રામદેવજી મહારાજ આવે છે. રામદેવજી મહારાજ કહે છે, પિતાજી, માતાજી, આપ શેની ચિંતામાં છો? બોલે ભાઈ, બધે સગા સંબંધીમાં તો કંકોત્રી મોકલી દીધી અને એ બધી તૈયારી થઈ જાય, પણ આજ બેન સગુણા 60 ગામના વેરે છે. આજ લગ્નની તિથિ આપણે બહુ ટૂંકમાં આવી છે, તો બેનને તેડવાનું શું કરશું? બોલે પિતાજી, એમાં ચિંતા છે નહીં, હું તેડી આવું બેનને. અને ત્યારે માં મીણાદે કહે, નહીં ભાઈ, નહીં રામદેવ, તમારા લગ્ન લેવાયા છે. લગ્ન લેવાય પછી બહાર ન જવાય ભાઈ. બોલે હા માં, તો તમે એની ચિંતા છોડો. બેનને હું તેડવા માટે રત્ના રાયકાને મોકલું છું. બેનને કંકોત્રી હું મોકલી દઈશ, એની સુવિધા હું કરીશ, તમે ચિંતા છોડો. અને રામદેવજી મહારાજ આજ રત્ના રાયકાને બોલાવે છે. અને શું? રત્ના રાયકાને બોલાવીને કહે છે કે ભાઈ રત્ના, રત્નો રાયકો આવે છે. અરે મહારાજ, આજ પ્રભુ આ ગરીબ રાયકાનું શું કામ પડ્યું? ત્યારે રામદેવજી કહે છે, વીરા રાયકા, તારે મારું કામ કરવાનું છે, મારે તારું કામ પડ્યું છે. બોલે હા પ્રભુ, બોલો ને, શું કામ છે? ત્યારે રામદેવજી મહારાજ કહે છે, ભાઈ રત્ના, હું એક કંકોત્રી લખી દઉં. એ કંકોત્રી લઈ અને તારે બેન સગુણાને તેડવા જવાનું છે. તારી સાઈડ લઈ. ભલે પ્રભુ, પણ એક ધ્યાન રાખજો ભાઈ,
બોલે શું પ્રભુ? બેનના સાસરિયા છે ને બહુ કટુ બોલી ના છે અને ભાઈ હા કદાચ ભૂલમાં તને કંઈ કહી દે બોલી જાય તો ભાઈ સહન કરી લેજે, કારણ કે આપણે બેન આપી છે. હા એ મોટા ગણાય આપણે નાના ગણાય માટે ભાઈ સહન કરી લેજે. અને હા એક વાત તને જરૂર કહું કે તને જ્યાં સંકટ પડે ત્યાં મને યાદ કરજે, હું આવીશ. પણ તું જા તારી સાઈડ તૈયાર કરીને લઈને આવ કે હું બેન સગુણાને કંકોત્રી લખી નાખું છું. અને રામદેવજી મહારાજ આજે બેનને કંકોત્રી લખવા બેઠા છે. શું લખે છે? મારા જુવાર કરજે અને કેજે મારા રામના જુવાર આજ ભેગે રે સંદેશો રચના રામનો રામદેવજી મહારાજ કંકોત્રી લખીને તૈયાર કરે.
રત્નો રાયકો આવે અને માં મિનળ દે રત્નાને કહે છે જોજે ભાઈ, જોજે હો ભાઈ, પડિયારો છે ને બહુ આકરા સ્વભાવના છે ભાઈ, તું વિવેક રાખી કળથી કામ લેજે ભાઈ. મિનળદે માતાએ સૂચના આપી છે, તું બે ફિકર ઉપર, હું તારી પડખે જ ઊભો છું. આવું રામદેવજી મહારાજ કહે છે. આજ રત્નો રાયકો મધરાતે સાંઢિયાની ઉપર સવાર થયો છે અને સાંઢિયાને પિંગલગઢની તરફ ધમકારે છે. માર્ગે પડ્યો છે એમ કરતા કરતા ઘણો રસ્તો કાપી નાખ્યો છે, ઘણે દૂર નીકળી ગયો. આજ સાંઢિયો ઘરડો હોવાથી ઘણો થાકી ગયો હતો. આજ રત્નો ના છૂટકે સાંઢિયાને ઝુકારી અને જરા આડે પડકે પડ્યો અને જ્યાં આડે પડકે પડ્યો થોડી વાર થઈ તેની પર નિદ્રા ધીન બની ગયો, નિદ્રા સ્વાર થઈ ગઈ. એને સપનું આવ્યું છે અને એકદમ સગડાબેન જાગી જાય છે. સાસુ રે નિદ્રામાં સુતા છે, સપનું આવ્યું છે, એકદમ જાગી ગયા છે અને સાસુ ને નણંદ બંનેને બોલાવીને કહે છે ભાઈજી આજ મને સપનું આવ્યું છે. બોલે કેવું સપનું આવ્યું? આજ રતનો રાયકો રે રતનો રાયકો રે આવે હેડવા રે આલે પિયરિયા પરલે મારો ભાઈ સાસુ આજ રતનો રાયકો રે હે માં, હે સાસુમાં
મારો વીર રામદેવ એમના લગ્ન છે, એના લગ્નની કંકોત્રી લઈ અને આજ રત્નો રાયકો મને તેડવા માટે આવે છે. ત્યારે સાસુ નણંદ જેઠાણી સગુણાની વાત સાંભળી અને એકદમ ખખડાટ હસી પડ્યા છે અને કહ્યું, સાંભળો. બોલે શું? સુણો રે વહુજી તમને કહું છું રે. આવા સુણો રે વહુજી રે તમે સાંભળો રે આજ. અમે સપના હતા નવા હોય વહુજી મારા. આવા 20 વર્ષોના વાણા વહી ગયા રે આજ. અમે સપના હતા નવા અમે તેડવા આવું નહીં કહો હોય વહુજી મારા. આવા સુણો રે વહુજી રે તમે સાંભળો રે આજ. અમે તેડવા આવે કહો. હે સગુણા, જે તમને સપનું આવ્યું ને એ તમારી ભ્રમણા છે. અને હા સગુણા, 20 વર્ષના વાળા વાગ્યા, કોઈથી અહીંયા પોકરણગઢનું કોઈથી નથી નીકળ્યું, કોઈ સાથે તારા સમાધારે નથી આવ્યા. અને હે સગુણા, એ કેમ બને? માટે સુઈ જા. તો તને એક મનમાં ભ્રાંતિ રહી ગયું હોય. તારા પિયરમાં આજ 20 વર્ષ થઈ ગયા, કોઈ ખબર અંતરે પૂછા નથી. અને તોરા પહેલેથી જ લીખા છે કે તને તેડવા કેમ આવે. આ સગુણાની જેઠાણી અને નણંદ એકદમ હસીને બોલી છે અને કહે છે, સાંભળ સગુણા, આજ સાસરીએ પરણે રે સગો દિયરિયો રે આજ. આજ સાસરીએ પરણે રે સગો દિયરિયો રે. અમે પિયરીએ પરણે રામદેવ ભાઈ. સાસરીએ પરણે રે સગો દેરિયો રે આજ. અને પિયરના પરણે તારો ભાઈ. સાબી હતી. આજ સાસરિયામાં પરણે રે સગો દેરિયો. એટલું યાદ રાખજે કે જો આ છોકરાને કંઈ થયું, રાજકુંવરને કંઈ થયું ને, તો તું પોકરણગઢની અંદર રહેજે. બાકી પિંગલગઢના ઝાડમાં તું નહીં જોઈ શકે. આવું સાસુમાએ કીધું છે. રત્નો રાયકો સગુણાને તેડીને પિંગલગઢના પાદરમાં આવ્યો છે. સાથે સગુણાના સાસુ તેને પાદર સુધી વળાવવા માટે આવ્યા છે. અને તે શાળા સુકન જોવા લાગી છે.
ડાબા રે જમણા રે તે તર બોલતા રે તારે હમણારે તે તર બોલતા રે. અને બોલે ભેરવ ભેગા આવા ડાબા રે જમણા રે તે તર બોલતા રે તારે બોલમ બોલે ભેગા. તારે હમણારે તે તર બોલતા રે. હે સગુણા શુકન હારા નથી થતા તમે ધ્યાન રાખજો આજ જાવો છો ભર્યાને ઠાલા આવશો રે આવશો ભયાને થાલા આવશો રે. અને ઠારશો નહીં રે ઘરા કૌજી મારા અને ઠરશો નહીં રે ઠરકા યવુલી મારા ડાબા રે જમણા રે તે તર બોલતા રે તારે જમણારે તે તર બોલતા રે. હે બહુજી અપશુકન થાય છે ડાબા જમણા તેતર બોલે છે અને ભેરવો ભયંકર બોલે છે સાંભળો ખોટી મમત છોડી દો જવાનો માંડી વાળો અને હા સગુણા જો દીકરાને કઈ ખીલી ખટકો થયો ને તો યાદ રાખજો પિંગલગઢમાં તમારું સ્થાન નહીં હોય સાસુના વચન સાંભળી અને સગુણા કહેવા લાગી શું કહે છે હજુ માતા રે વિનળ દેને આજ માતા વિનળ દેને પિતા યજમાનજી અને મારે રામાદેવ છે ભા સાસુ મારા માતા રે પિનળ દેને પિતા યજમાનજી અને કોમરણ ધધમવાનો ભાઈ. ભરતથી મારો કોમરણ હે સાસુજી તો તમે ફિકર કરશો નહીં કારણ કે રણુજામાં મારા ભાઈ રામદેવ એવા પ્રગટ પીર છે કે જેના નામથી અનેક મરદાઓ સજીવન થયા છે જ્યાં મંગળ શુકરનો અવાજ સાંભળી અને સાસુને એ તરફ ધ્યાન ખેંચતા કહ્યું છે કે હે સાસુમાં જુઓ હરિયાળા વનમાં કોયલ બોલે છે અને શુકન હવળા કહેવાય સાસુમાં સગુણાએ સાંગળીને શણગારી છે એના કોટે ઘૂઘરમાળ બાંધી છે પોતાના પુત્રને લઈ અને સાંડિયા પર બેઠા છે ભરતનો રાયકો સાંડિયાની સાથે રણુજાના માર્ગે નીકળ્યો છે આજ રણુજા તરફ જતા આ બાજુ દિલ્હીની અંદર બાદશાહની કચેરીમાં એક વીર કવિ આજ રામદેવજીની પ્રશંસા કરતો હતો અને કહેવા લાગ્યો કે 52 ઓલિયાની કરામત જોઈ હોય તો રણુજાના રામદેવની પાસે છે મક્કાથી આવેલા પીરો એને પણ ગર્વ ઉતારી દીધો છે
એટલે બાદશાહ કહે એમ હોય, રામદેવના તો લગ્ન છે. બોલે હા, તારે જો બાવર ઓલિયાની રમત જોવી હોય તો રામદેવના લગ્ન છે અને આજે એની બેનને તેડી અને રત્નો રાયકો આવે છે. જો તારે એની બાવન ઓલિયાની રમત જોવી હોય તો એની બેન સગુણાને લૂંટ. બાદશાહે તરત જ 4-5 માણસોને હુકમ કર્યો છે કે જાઓ હમણાં ને હમણાં જઈ અને રામદેવની બેનને લૂંટી લાવો. અને એની બેનને લૂંટી અને મારા શરીરમાંથી મારો પ્રાણનો ત્યાગ કર્યો છે. કારણ કે સવાર પડશે, સૂર્યનારાયણ કવર ઘાટશે, કોઈ અહીંયા નીકળશે, મને દેખશે આવા રૂપમાં તો મારા વીરને કોઈ આંગળી ઝીલશે. હે મારા વીર, રત્નો ઘણી રીતે સમજાવે છે, બેન તમે રામદેવજીને સમરો, એ સંકટ સમયે જરૂર આવશે બેનબા, એની પર વિશ્વાસ રાખો. પણ બેની માનતા નથી. હાથમાં કટોરો લઈ અને પોતાની કમરમાં જેલની કોઝલી વીટેલી હતી કાઢે છે અને બેનીબા આજ બેનીએ પીકડાને ગોળિયા રે મારી વારે ન આવે તો આજ વિકળા ગોળી અને હે ભાઈ હું મારો દેશ છોડી દઉં છું. અને હા રામદેવ હમણાં વાણા વાય છે અને દેખશે દુર્જન લો, આ દુર્જન લોકો જોશે વીરા તો શું કહેશે. જો રામદેવની બેન આજ વગડામાં દુકાણી છે, એના શરીર પર વસ્ત્રો નથી વીરા, આવું બોલશે. એના કરતા મારું શરીર છોડી દઉં. આવા હમણાં રામદેવને તને પુકારે છે મારા વીરા. આજ મારી સાસુ, મારી નણંદી, મારી જેઠાણી મને ના પાડતા હતા વીરા, અપશુકન કહેતા હતા, છતાં હું આવી વીરા. અધવશ્ય આવી અને હું લૂંટાણી. હે વીરા, રામદેવજી મહારાજની પુકાર કરે છે. આ બાજુ રામદેવજી મહારાજ બેનનો પુકાર સાંભળે છે. આજ રામ દેશ ઉતારે રંગ મેલ મારે, રામ દેશ ઉતારે રંગ મેલ
સપનું આવ્યું છે. સપનામાં મારી બેન બગડામાં લુકાણી છે અને હા માં મને પુકાર કરે છે. આજ બેન સગુણાનો પુકાર રામદેવજી મહારાજ મધરાતે સાંભળ્યો છે. તો તુરંત માતા મિનળદેને કહે છે, હે માં, બેન સગુણા જંગલમાં લૂંટાણા છે. તેવું મને સપનું આવ્યું છે માં, માટે હું એની વારે જાઉં. મિનળને કહેવા લાગ્યા છે, ભાઈ, પહેલા તને રત્નાને કેદ કરવાનું સપનું આવ્યું, હવે બેન લૂંટાણી એવું સપનું આવ્યું. આ સપના કઈ સાચા ન હોય ભાઈ, માટે સુઈ જા. રામદેવ સપનું આવ્યું સપનું રે અમથા આવ્યા રે યાદ. હે વીરા, હે રામદેવ, બેટા, બેન આજ મરાતે તમને યાદ કરતા હશે ને એટલે તમને એવા ભણકારા વાગે. માટે આટલી મોડી રાતે ન જવાય, સુઈ જાઓ. માતાજીના વચન સાંભળી રામદેવજી કઈ ન બોલ્યા, પણ રામદેવજી મહારાજ બીજી જ ક્ષણે લીલડા ખોરા પર પ્રાણ નાખ્યું છે અને તૈયાર થઈ અને બેનની વારે ચડે છે. ભલો રે, ભલો રે, ઘોડે સવાર થયા છે. સગુણા બેન ઝેર ભરેલો કટોરો હાથમાં તૈયાર રાખી જ્યાં પીવાની તૈયારી કરે છે ત્યાં રામદેવજી મહારાજ આવ્યા છે અને આવી અને એકદમ ઝેરના કટોરાને પોતાને ભાલાની હણી હતી ઝેરનો પ્યાલો ઢોળી નાખ્યો.